તો આ વિડીયોમાં જોશું ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભ વિશે। તો ભારતીય રાષ્ટ્રીય ચિહ્ન છે એ સમ્રાટ અશોકે બનાવેલો સ્તંભ છે, તેના ઉપરની પ્રતિકૃતિ છે। અશોક સ્તંભ રેતીના પથ્થરમાંથી બનાવેલ છે। હવે સમ્રાટ અશોકે ઘણા બધા સ્તંભ બનાવ્યા, જેમાં સારનાથ કે જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે એ સ્તંભ વધુ પ્રખ્યાત છે, જે હાલમાં આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે। આ સ્થળનું ઐતિહાસિક મહત્વ પણ ઘણું છે। આ સ્થળે ભગવાન બુદ્ધે પોતાના 5 શિષ્યોને સૌ પ્રથમવાર ઉપદેશ આપ્યો હતો અને આ શિષ્યોએ બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર આગળ જતા આખા વિશ્વમાં કર્યો હતો। હવે આગળ જોઈએ અશોક સ્તંભમાં શું છે। તો અશોક સ્તંભમાં 4 દિશા તરફ મોઢું રાખીને બેઠેલા 4 સિંહની આકૃતિ છે, તેમજ 4 દિશામાં હાથી, ઘોડો, આખલો અને સિંહની આકૃતિ છે અને આ તમામ આકૃતિ વચ્ચે અશોક ચક્ર છે અને તેની નીચે સત્યમેવ જયતે જે દેવનાગરી લિપિમાં લખેલું છે। હવે આગળ જોઈએ આ તમામ પ્રતિકૃતિ શું દર્શાવે છે। તો 4 સિંહો છે એ એક સરખી ઊંચાઈ ધરાવતા 4 સિંહો એ સમાજમાં ન્યાય અને સમાનતાનું પ્રતીક તેમજ સમાજની ચારેય દિશામાં સુરક્ષાનું પ્રતીક પણ છે। અશોક સ્તંભમાં રહેલા આ 4 સિંહ બુદ્ધની મુખ્ય 4 ફિલોસોફી કે જે શક્તિ, બહાદુરી, આત્મવિશ્વાસ અને ગૌરવને પ્રદર્શિત કરે છે। હવે આ 4 સિંહની નીચે ચારેય દિશામાં હાથી, ઘોડો, આખલો અને સિંહની આકૃતિ છે, જેમાં સૌથી પહેલાં જોઈએ હાથી કે જે બુદ્ધના ગર્ભાધાનનું પ્રતીક છે। એ બુદ્ધના ગર્ભાધાન વખતે એમની માતાને સપનું આવેલું કે સફેદ હાથી બુદ્ધની માતાના ગર્ભમાં આવી રહ્યો છે। ત્યારબાદ આખલો એ બુદ્ધની જોડિયાક એટલે કે રાશિ ચક્રનું ચિહ્ન છે। હવે જોઈએ ઘોડાની પ્રતિકૃતિ। તો ઘોડો છે એ બુદ્ધના ઘોડાનું પ્રતીક છે। જ્યારે બુદ્ધ પોતાનો રાજપાટ છોડીને જીવનની શોધમાં નીકળેલા ત્યારે જે ઘોડો લઈને નીકળ્યા હતા એ ઘોડો છે। ત્યાર પછી સિંહ। તો સિંહની આકૃતિ છે એ સ્વયં સિદ્ધિ કે સ્વયં જ્ઞાન પ્રાપ્તિનું પ્રતીક છે। હવે જોઈએ અશોક ચક્ર। તો આ ચક્રને ધર્મચક્ર પણ કહેવામાં આવે છે અને તેમનો ઉપયોગ ભારતના રાષ્ટ્રધ્વજના મધ્યમાં કરવામાં આવ્યો છે। જોઈએ સત્યમેવ જયતે વિશે। તો રાષ્ટ્રીય ચિહ્નની નીચે અથર્વવેદમાં ઉલ્લેખિત મુંડકોપનિષદનો એક શ્લોક છે સત્યમેવ જયતે, જે લખવામાં આવ્યો, જે દેશની સત્ય પ્રત્યેની નિષ્ઠા અને નિકટતાનું પ્રતીક છે। હવે આગળ જોઈએ 3 સિંહોની પ્રતિકૃતિ। રાષ્ટ્રીય ચિહ્નમાં આગળ દેખાતા 3 સિંહની આકૃતિ એ દેશને શાંતિ, સમાનતા અને ન્યાયનું વચન આપે છે। જાણીએ કે અશોક સ્તંભ રાષ્ટ્રીય ચિહ્ન તરીકે અમલમાં ક્યારે આવ્યું। તો 26 જાન્યુઆરી 1950ના દિવસે આ ચિહ્નને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે અપનાવાયું હતું, જ્યારે ભારતનો ગણતંત્ર દિવસ હતો। આ ચિહ્ન છે એ દરેક સરકારી કાગળ ઉપર હોય છે અને ભારતની ચલણી નોટો ઉપર પણ હોય છે અને ભારતીય ગણરાજ્યના રાજનૈતિક અને રાષ્ટ્રીય પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ ઉપર પણ તે દેખાય છે।